નમસ્કાર, હું છું ભૂમિ અને 20 દિવસની વિશેષ રજૂઆત ખુરશીના ખેલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું। લોકસભા ચૂંટણી 2014 અંતર્ગત ગુજરાતમાં આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત પડશે, ત્યારે આજે દરેક રાજકીય પક્ષો વચ્ચે કાંટેકી ટક્કરનો માહોલ આકાર પામ્યો છે। તો આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભાજપના નેતા જયનારાયણ વ્યાસ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની સાથે। તો આવો સાંભળીએ અમારા સંવાદદાતા વિશાલ મહેતાએ જયનારાયણ વ્યાસ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશો। આજે આપણી સાથે છે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસજી। તો ચાલો આપણે ચૂંટણી વિશેની કેટલીક માહિતી તેમની પાસેથી જાણીએ। વ્યાસ સાહેબ, જે રીતે ચૂંટણીનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે, કહેવાય છે કે સમગ્ર ભારતમાં બીજેપીની લહેર છે, તો આ બીજેપીની જે લહેર છે એ લહેર કઈ રીતે, શું કહેવાય? જો એનું પહેલું શ્રેય છે તે યુપીએ 2નું જે કુશાસન છે તેને આપવું જોઈએ, કારણ કે છેલ્લા 5 વર્ષના કોંગ્રેસના શાસન દરમિયાન અસહ્ય મોંઘવારી, ન કરી શકાય તેવો ભાવ વધારો, ફુગાવો, અર્થતંત્રની કરોડરજ્જુ ભાગી જાય તે પ્રકારની નાણાકીય ખાત, વિદેશ વેપારની ખાત, ત્યાંથી શરૂ કરીને આંતરિક અને બાહ્ય સુરક્ષા સુધીના પ્રશ્નો અને દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં બહેનોની કોઈ સલામતી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ, આ બધું ભેગું કરીએ તો જે શાસન છેલ્લા 5 વર્ષમાં ચાલ્યું એનાથી આ દેશનો નાગરિક એનું બની ગયા છે, બહાર નીકળે છે એની સલામતી નથી, વેપારી છે તો એને ભાવ વધારાનો સામનો કરવો પડે છે, ખેડૂતને આ ભાવ વધારાનો ફાયદો મળતો નથી। પહેલાં ડુંગળી સમારીએ તો આંખમાં આંસુ આવતા હતા, 100 રૂપિયા કિલો ડુંગળીના ભાવ સાંભળીને લોકોના આંખમાં આંસુ આવે છે, અને એનો વધારાનો ફાયદો ખેડૂતને મળતો હોય તો આપણે સમજી શકીએ, પણ મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં 12 ખેડૂતોએ આપઘાત કર્યા છે। એટલે સરવાળે એકે એક વર્ગ આ કુશાસનની જાળમાં ક્યાંક ને ક્યાંક દાઝ્યો છે। એ એક એવા વિકલ્પની તલાશમાં છે કે જેમાં સ્થિર શાસન, દ્રઢ નિર્ણય શક્તિ અને દેશને વળી પાછો સુશાસન અને વિકાસના રાહ પર અને મોંઘવારી સુધીના પ્રશ્નો હલ કરે। માનનીય નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના છેલ્લા 12 વર્ષના શાસનમાં અને ગુજરાતે જે રીતે પ્રગતિ કરી છે એમાં દેશને એનો એક ઉકેલ દેખાયો, અને એ ઉકેલને કેન્દ્ર સ્થાને મૂકીને ભારતીય જનતા પક્ષનું જે સમગ્ર અભિયાન ચાલ્યું એમાં ડિસેમ્બરમાં જેને મિની પાર્લામેન્ટ ઇલેક્શન કહી શકાય એવી 4 રાજ્યોની ચૂંટણીઓ આવી, એમાં કોંગ્રેસનો સાવ સફાયો થઈ ગયો। દિલ્હી જેવા રાજ્યમાં માત્ર 8 સીટ, રાજસ્થાન જેવા રાજ્યમાં માત્ર 20 સીટની આજુબાજુ કોંગ્રેસ સમેટાઈને રહી ગઈ, મધ્યપ્રદેશમાં એનો સફાયો થઈ ગયો, ઉત્તરાખંડ અને બીજા રાજ્યોમાં ક્યાંય એનું નામ નિશાન નથી। એટલે એણે એક માહોલ ઊભો કર્યો આ દેશમાં કોંગ્રેસ વિરુદ્ધનો। પ્રજાને વિકલ્પ જોઈએ છે, ને વિકલ્પ પ્રજાએ નક્કી કર્યું કે ભારતીય જનતા પક્ષના સુશાસન થકી મળી શકશે। પરિણામ આવ્યું, ભારતીય જનતા પક્ષ માટે એક મજબૂત લહેર ઊભી થઈ અને એને મને નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતાનો ટેકો મળ્યો। એટલે બંને વસ્તુઓ ભેગી થઈને આજે કોંગ્રેસ લગભગ આપણે જોઈએ તો ક્યાંય પ્રતિસ્પર્ધી તરીકે ઊભી ક્યાંય સ્પર્ધામાં નથી। ભારતીય જનતા પક્ષની લડાઈ પહેલીવાર એવું છે કે જ્યારે સત્તાધારી પક્ષ એ સત્તા માટેના કોઈ સમીકરણોમાં નથી અને વિરોધ પક્ષ એ સત્તા માટે આ વખતે બિલકુલ ફેવરિટ તરીકે ચાલી રહ્યો છે। ત્યાં સુધી કે ભારતીય જનતા પક્ષ અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નક્કી કરી શકી છે, જ્યારે બીજા એકે પક્ષે ખોંખારીને એમ કહ્યું નથી કે અમે ચૂંટાઈ આવીશું અથવા અમારું આ ગઠબંધન થશે તો અમારા વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર આ છે। એટલે લગભગ વર વગરની જાન જેવી પરિસ્થિતિ બધે જ પ્રવર્તે છે। આ સ્થિતિ આજના માહોલને હું માનું છું ત્યાં સુધી એનું સાચું વર્ણન કરે છે। વિકાસની જ્યાં સુધી વાત કરીએ કે જે રીતે બીજેપીની લહેર છે અને વિકાસ થયો છે,
પણ ચીમનભાઈની સરકારમાં તમે જુઓ કે જીડીએ જે હતો એ 11.5નો હતો, અત્યારે લમસમ અંદાજિત કહેવા જઈએ તો 8.5નો છે. એટલે વિકાસનું એવું કંઈ જીડીએમાં પર્સન્ટેજ વાઇઝ દેખાતું નથી, તો એનું તમે શું કહેશો? જો આ બધી વાહિયાત વાતો છે. એક બાળક હોય એ 7 વર્ષનું હોય અને એનું વજન 15 કિલો હોય, 15માંથી 20 કિલો વજન થાય એ 12 વર્ષનું થાય ત્યારે 30 ના 35 ને 40 કિલો થાય, એટલે એણે 100%નો વૃદ્ધિ દર હાંસલ કર્યો એવું કહેવાય. પછી એ બાળક મોટું થાય અને 45 કિલોમાંથી 50 કિલો એનું વજન વધે એટલે 5 જ કિલો વજન વધ્યું કહેવાય. જે વૃદ્ધિ દરની વાત કરવામાં આવે છે એ વૃદ્ધિ દર વિકાસના સાંકડા પાયા પર જે પ્રગતિ થઈ એનો છે. જ્યારે વિકાસનો પાયો પહોળો બને અને એના ઉપર તમે વૃદ્ધિ દરની ગણતરી કરો, સ્વાભાવિક રીતે જ એ પહોળા પાયા પર વૃદ્ધિ દર નીચો આવે. સરખામણી એ નથી. સરખામણી આ દશકનો વૃદ્ધિ દર 2001થી 2010 દેશનો 7%ની આજુબાજુ છે, ગુજરાતનો 10% ઉપર છે. અને આ દેશનું એક રાજ્ય એવું નથી કે જે ડિકેડલ ગ્રોથમાં ગુજરાતની બરોબરી કરી શકે. એટલે આ ચીમનભાઈના સમયમાં વૃદ્ધિ દર આ હતો, માધવસિંહના સમયમાં વૃદ્ધિ દર આ હતો. આ બધી કોઈ પણ પાયા વગરની વાતો ને સ્ટેટિસ્ટિક્સ માટે એવું કહે છે કે સ્ટેટિસ્ટિક્સ ઇઝ અ ડબલ એજેડ ટૂલ. દેર આર 3 કાઇન્ડ ઓફ લાઇઝ: વ્હાઇટ લાઇઝ, પ્લેન લાઇઝ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. કોંગ્રેસ અત્યારે સ્ટેટિસ્ટિક્સનો બેફામ મારી મચેડીને ઉપયોગ કરી રહી છે અને એ ભ્રામક પ્રચારમાં ક્યારેક ક્યારેક તમારા જે પ્રશ્નો છે તે પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. સર્વેની વાત કરીએ તો દરેક વખતના સર્વેમાં બીજેપી સૌથી વધારે બહુમતીમાં રહી છે, તો આ વખતના સર્વેમાં શું થશે? તો શું લાગે છે ઇલેક્શન ટાઈમે? જો સર્વેની મર્યાદા હોય છે, આપણે જન્મ જ જોઈએ. જનમેદની નરેન્દ્રભાઈ સાંભળવા ભેગી થાય છે આખા દેશ. જે પ્રકારની વાત આજે લોકજીવે ચર્ચાય છે, જે પ્રકારનો માહોલ છે, તે જોતા ભારતીય જનતા પક્ષ ચોક્કસ જે સર્વેના વર્તારા છે તેના કરતાં પણ વધુ સારો દેખાવ કરશે અને એ શાસનની ધુરા સંભાળવા માટે આવનાર સમયમાં સક્ષમ બનશે. બીજેપીમાં સાહેબ વાત કરીએ મુસ્લિમ વર્ગની, તો ઘણા નેતાઓ મુસ્લિમ વર્ગથી દૂર રહેવાની વાતો કરે છે, ઘણા નજીક લાવે છે. તો આજે બેવડી જે પદ્ધતિ છે એના વિશે તમે શું કહેશો? તો ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ આવી વાત કરી એવું મારા તો ખ્યાલમાં નથી. ભારતીય જનતા પક્ષ કોઈને હિન્દુ કે મુસલમાન એ રીતે જોતો નથી. આપણે સૌ આ દેશના નાગરિકો છે, સૌએ ભાઈચારાથી રહેવાનું છે. કોઈના માટે એને વધારે પડતા લાભ આપીને તુષ્ટિકરણની નીતિ પણ નહીં, તુષ્ટિકરણ કોઈનું નહીં, ન્યાય બધાના માટે, એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પક્ષ ચાલે છે. અને વારંવાર એમ કહેવામાં છે કે ભારતીય જનતા પક્ષ મુસ્લિમોને વિધાનસભામાં ટિકિટ નથી આપતો. કોંગ્રેસ એક સમયે 9 થી 10 ધારાસભ્યો વિધાનસભામાં મોકલતી હતી, આજે 2 કે 3 જ છે. વિનેબિલિટીના કારણે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ શક્ય નથી બનતી. પણ ભારતીય જનતા પક્ષના નિશાન પર ચૂંટાયેલા 3000 કરતાં વધુ મુસ્લિમ ઉમેદવારો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગુજરાતમાં છે. એના વિશે કોઈ વાત નથી કરતો. નગરપાલિકાઓમાં છે, જિલ્લા પંચાયતમાં છે, તાલુકા પંચાયતમાં છે, એની કોઈ વાત નથી કરતો. એટલે અમુક જ રીતે વિગતો લેવી અને એને મારી મરોડીને રજૂ કરવી એ કોંગ્રેસનો એક આયામ બની ગયો છે અને એનું આ પરિણામ છે. વિપક્ષનું એવું પણ કહેવું છે કે ઘોષણાપત્ર છે, ઘોષણાપત્રમાં બીજેપી અને કોંગ્રેસના જે ઘોષણાપત્ર છે એમાં મોટાભાગે સામ્યતા દેખાય છે. તો શું બીજેપી એ વિપક્ષના એજન્ડા પર ચાલી રહ્યું છે? મારે એમ પૂછવું છે, કોંગ્રેસ બીજેપીના એજન્ડા પર ચાલી રહ્યું છે? ભારતીય જનતા પક્ષે પહેલાંથી કહ્યું છે કે વિકાસનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે અને વિકાસના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખીને અમે અમારું ઘોષણાપત્ર બનાવ્યું છે. અને એ ઘોષણાપત્રમાંથી કોંગ્રેસને કાંઈક પ્રેરણા મળતી હોય તો અમને વાંધો નથી. બીજી વાત કરીએ આપણે કે જે રીતે ગુજરાતને મોડેલ બનાવી અને બીજેપીએ પ્રસ્તુત કર્યું છે સમગ્ર ભારતમાં, તો શું બાકીના રાજ્યો અને બાકીના જે દેશના લોકો છે તેને સ્વીકારશે? તો દરેક રાજ્યને પોતાનું કંઈક ને કંઈક વિશિષ્ટતા હોય. ગુજરાત મોડેલ એ તમને ગુજરાતમાં છે એની એ જ વસ્તુ બીજે રેપ્લિકા તરીકે કરવાની એવું ન કહી શકાય.
કેરળને કેરળની વિશિષ્ટતાઓ છે, આસામને આસામની વિશિષ્ટતાઓ છે, મહારાષ્ટ્રને મહારાષ્ટ્રની વિશિષ્ટતાઓ છે. મૂળ વાત છે એ સુશાસનની છે. તમે આ વિશિષ્ટતાઓને કઈ ખૂબીથી કઈ રીતે સાંકળીને એને પ્રજાના હિત માટે મહત્તમ ઉપયોગમાં લાવી શકો છો, એનો અર્થ થાય ગુજરાત મોડેલ, કે જેમાં એક ચોક્કસ ઈચ્છાશક્તિ એની સાથે જોતરાઈને એક વિઝન અથવા દ્રષ્ટિ અને એ દ્રષ્ટિને અમલવારીમાં મૂકવા માટેની એક ધગશ, આ એના પાયાના ઇન્ગ્રેડિયન્ટ ગણી શકાય. પછી દરેક જગ્યાએ સ્થાનિક જે પ્રમાણેની જરૂર પડે તે પ્રમાણે એમાં ચોક્કસપણે ફેરફારો કરી શકાય. સુશાસનની અને જે તમે કીધું કે મોંઘવારીને બધાની વાત કરીએ તો મનમોહન સિંહ છે જે પોતે આપણા પ્રાઇમ મિનિસ્ટર, એ પોતે અશાસ્ત્રી છે અને આજ સુધી એ પદ પર રહ્યા છતાં પણ મોંઘવારીની અંદર કોઈ સુધારો થયો નથી કે ઓછી થઈ નથી, તો એની પાછળ તમે શું કારણ કહેશો? જો હમણાં જ મનમોહનસિંહના અત્યંત નજીકના એમના એક અધિકારીએ પત્ર એમના માટે પુસ્તકમાં આખું પુસ્તક લખ્યું છે અને એમાં એણે કહ્યું છે કે મનમોહનસિંહ પોતે કેટલા સ્વતંત્ર હતા પોતાની કામગીરી કરવા માટે. અમે સત્તાના બે કેન્દ્રો હોય જ્યારે, એક 7 રેસકોર્સ રોડ અને બીજું 10 જનપથ, એ બે રેસકોર્સ રોડ અને જનપથ વચ્ચે વહેંચાયેલી સત્તાની આ જે સમગ્ર વ્યવસ્થા છે, એમાં મનમોહનસિંહ ગમે તેટલા સારા અર્થશાસ્ત્રી હોય તો પણ છેવટે તો 10 જનપથ નિર્ણય લે તે પ્રમાણે જ કામગીરી ચાલતી હતી. એટલે મનમોહનસિંહને પણ એ વડાપ્રધાન હતા, એમણે સહન કર્યું માટે ચોક્કસ એ દોષિત છે, પણ એનો દોષનો ટોપલો એકલા મનમોહનસિંહનામાંથી તોડી દેવાની જે કોંગ્રેસનું અત્યારે આયામ ચાલે છે, એનો એકમાત્ર ઉદ્દેશ નહેરુ ગાંધી પરિવારને આમાંથી સહી સલામત બહાર તારવી લેવાનો છે. એ યોગ્ય નથી. જવાબદારી એટલી જ સોનિયા ગાંધીની છે, કારણ કે એમના અધ્યક્ષતા નીચે એમણે એક બીજી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ હતી જેના ભલામણોનો મનમોહનસિંહ અમલ કરવાનો રહેતો હતો. એટલે એ વાતમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાગીરી છટકી શકે નહીં. એકલા મનમોહનસિંહ ઉપર દોષનો ટોપલો ઢોળવાનો કોઈ જ અર્થ નથી. જે રીતે બીજેપીની કામગીરી ચાલી રહી છે, સામે કેજરીવાલ છે અને બીજા વિપક્ષો છે, તો એ લોકોનું લઈને જે કાર્ય છે અને આક્ષેપો છે એને લઈને તમે શું કહેશો? લોકશાહી વ્યવસ્થા છે, સામાન્ય રીતે આક્ષેપો કરતાં હકારાત્મક રાજનીતિના રસ્તે જવું જોઈએ અને હકારાત્મક રાજનીતિના રસ્તે જઈને તમે શું કરવાના છો તે કહેવું જોઈએ. કમનસીબે હું ચોક્કસ કહીશ કે આજે બધા જ રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક આ નકારાત્મક રાજનીતિમાં ફસાયા છે, ક્યાંક ને ક્યાંક નકારાત્મક વિધાનો પણ થાય છે, પણ સરવાળે તો વિકાસની રાજનીતિ અને સુશાસન એ જ ભારતીય જનતા પક્ષના કેન્દ્રવર્તી પ્રચારનો મુદ્દો રહ્યો છે અને રહેશે. એક છેલ્લો સવાલ કે જે રીતે અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે, જનતાને તમે શું કહેવા માંગશો બીજેપી તરફથી? જો પહેલી વાત તો લોકશાહીમાં આપણે જનતા કહીએ, પ્રજા કહીએ, મતદાર કહીએ, માલિકો છે અને એ જેમને પ્રતિનિધિ તરીકે ચૂંટે છે એના માટે એવું કહેવાય છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધી ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હોય એવા લોકપ્રતિનિધિને એવી સરકાર તમને મળે છે, તો મત આપો ત્યારે વિચારીને આપજો, સાચા ઉમેદવારને આપજો. જ્ઞાતિવાદ, ભાષાવાદ, કોમવાદ, સંપ્રદાયવાદ એમાં ન તણાશો. જો તણાશો તો એના પરિણામો તમારે જ ભોગવવાના છે. જે સાચું છે, સારું છે તેને પસંદ કરજો, તો શાસન પણ સારું મળશે, સાચું મળશે. તો આ હતા જયનારાયણ વ્યાસજી, જેમણે જણાવ્યું કે બીજેપીએ આજ સુધી વિકાસના ઘણા કાર્યો કર્યા છે અને એટલા માટે જ સમગ્ર ભારતમાં બીજેપીની લહેર દેખાય છે અને મતદારોને એ જ રીતે એમણે આગાહ કર્યા છે કે આવનારા ઇલેક્શનની અંદર મત આપો ત્યારે તમે વિચારીને મત આપજો, કે જેના કારણે આવનારા દિવસોમાં એમને એ અંગે કોઈ ભોગવવું ના પડે. કેમેરામેન ધ્રુવ સાથે વિશાલ મહેતા, બીઝ ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા ચૂંટણી અંતર્ગત જયનારાયણ વ્યાસ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અને અહીં લઈશું બ્રેક. તો બ્રેક બાદ વાત કરીશું કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની.
સમયની ખેંચતાણમાં ફંટાતું જીવન, હાડમારી, દોડધામ અને વ્યથા ચારે તરફ, ત્યારે સ્વાસ્થ્ય જ છે સાચી મૂડી. વેદકાળથી આજ પર્યંત આયુર્વેદ, આહાર વિજ્ઞાન અને ઔષધિની વાતો, તમારી, મારી અને આપણી સૌની સમસ્યાઓ. ઉકેલ માટે જુઓ મારું વૈદું મારા હાથમાં. માત્ર બીઝ ન્યૂઝ પર. સમયની ખેંચતાણમાં ફંટાતું જીવન, હાડમારી, દોડધામ અને વ્યથા ચારે તરફ, ત્યારે સ્વાસ્થ્ય જ છે સાચી મૂડી. વેદકાળથી આજ પર્યંત આયુર્વેદ, આહાર વિજ્ઞાન અને ઔષધિની વાતો, તમારી, મારી અને આપણી સૌની સમસ્યાઓ. ઉકેલ માટે જુઓ મારું વૈદું મારા હાથમાં. માત્ર બીઝ ન્યૂઝ પર. બ્રેક બાદ બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆત ખુરશીના ખેલમાં આપનું સ્વાગત કરું છું. ને આપણે વાત કરી જયનારાયણ વ્યાસ સાથે, તો આવો હવે વાત કરી કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની, જેમણે કોંગ્રેસને બહુમત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે આવો સાંભળીએ અમારા સંવાદદાતા વિશાલ મહેતાની અર્જુન મોઢવાડિયા સાથે કરેલી વાતચીતના કેટલાક અંશો. નમસ્કાર, હું છું વિશાલ મહેતા. બીઝ ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમ ખુરશીના ખેલમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા. ચાલો આપણે એમની સાથે ઇલેક્શન લઈને થોડી વાતો કરીએ. અર્જુનભાઈ, ખાસ કરીને વાત કરીએ લોકસભા ઇલેક્શનની. આ વખતનું જે ઇલેક્શન છે એમાં ભાજપ સામેની ટક્કર માટે કઈ રીતની વ્યૂહરચના નક્કી કરવામાં આવી છે? જો વ્યૂહરચના તો પ્રજા નક્કી કરતી હોય છે, અને પ્રજાએ ધીરે 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 ગુજરાતમાં જે નક્કી કરેલું છે એ પરિણામોમાં રિફ્લેક્ટ થયેલું છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં નહોતા એ વખતે ભાજપા પાસે 132 વિધાનસભામાં બેઠકો હતી, અને ગુજરાતની અંદર લોકસભામાં 21 બેઠકો હતી. એ ઘટીને આજે 115 બેઠકો વિધાનસભામાં છે, અને લોકસભાની અંદર ગઈ ચૂંટણીની અંદર 15 બેઠકો થઈ ગઈ. એની પહેલા 14 બેઠકો હતી. એટલે સતત એમાં ઘસારો થતો રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક જ ખુરશીનો મુદ્દો સિવાયનો બીજો કોઈ મુદ્દો નથી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવું છે, મને વડાપ્રધાન બનાવો, મને વડાપ્રધાન બનાવો. પણ એમને શું કાર્યક્રમો આપવાના છે એ કોઈ કાર્યક્રમોની વાત કરતા નથી. માત્ર ને માત્ર ખુરશીની જ વાત. અહીંયા 2002, 2004, 2007, 2009 અને 2012 આ બધી ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવો, નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવો. પણ પ્રજા માટે શું કાર્યક્રમ હતો? કે કાર્યક્રમો તો ઉદ્યોગપતિઓના જ લઈ આવીશું. આ વખતે પણ એક જ વાત કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવો, પણ કાર્યક્રમ શું? તો કાર્યક્રમ કશું જ નહીં. વાત જાહેરાતો એવી કરે કે મેં દેશ કો ઝુકને નહીં દઉંગા. આ દેશને 5000 વર્ષમાં કોઈ ઝુકાયો નથી. અંગ્રેજોને જવું પડ્યું છે અને રાજાઓને પણ જવું પડ્યું છે. અને આજે જે 1947 પછીના જે પડકારો આવ્યા એ
પડકારોને જડબાતોડ જવાબ આ દેશે આપ્યો છે. એટલું જ નહીં, આ દેશને જ્યારે આંતરિક પડકારો આવ્યા એ પડકારોને પણ જડબાતોડ જવાબ આ દેશે આપ્યા છે. આ દેશની આંતરિક શક્તિ જેવડી મોટી છે કે એ શક્તિના કારણે જ આ દેશને મજબૂત વડાપ્રધાનો મળ્યા છે. એ જવાહરલાલ નહેરુ હોય, એમના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એના પછી લાલ બહાદુર શાસ્ત્રી હોય કે ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય કે ઇવન અટલ બિહારી વાજપેયી હોય કે ડોક્ટર મનમોહન સિંહ હોય, આ તમામ વડાપ્રધાનો છે દેશને એક વિઝનરી વડાપ્રધાન આવ્યા છે. હા, ચોક્કસપણે ક્યારેક ક્યારેક આપણે ઝૂકવું પડ્યું છે. એ કંદહારના બનાવની અંદર જો વાત કરીએ તો આ દેશમાં ક્યારેય આપણે નીચા જોવું થાય એવું આ દેશમાં ક્યારેય બન્યું નથી. ખાસ કરીને તમે વાત કરી કે મનમોહનસિંહની. મનમોહનસિંહ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે અને પોતે ઇકોનોમિસ્ટ પણ છે. તેમ છતાં વિપક્ષો આક્ષેપ કરે છે કે સારા ઇકોનોમિક્સ હોવા છતાં પણ મોંઘવારીને નિયંત્રણમાં નથી લાવી શક્યા અને દેશમાં આજે પણ મુદ્દો સળગતો છે. એ વિશે આપ શું કહેશો? જો એમના ઉપર કાયમ જુદા જુદા આક્ષેપો કરવામાં આવ્યા છે, પણ વિશ્વની અંદર જે શ્રેષ્ઠ વડાપ્રધાનો હોય એમાંના ડોક્ટર મનમોહનસિંહ એક વડાપ્રધાન છે. અમેરિકા જેવી જે મહાસત્તા છે એમના પ્રેસિડેન્ટ ઓબામા પણ પ્રોટોકોલ તોડીને માન આપવું પડે એટલી જબરજસ્ત પ્રભાવ વિશ્વના રાજનીતિમાં છે. ઊંચા અવાજે બરાડા પાડવા અને જુદા જુદા નખરા કરીને ભાષણ કરવું એનાથી મજબૂતાઈ વધતી નથી. મજબૂતાઈ તો એક્શનમાં આવે છે. અને એક્શનની અંદર 10 વર્ષમાં આખા વિશ્વની અંદર મંદી જે આવી એ મંદીએ અમેરિકા સહિતના તમામ દેશોની આર્થિક શક્તિને ભાંગીને ભૂકો કરી નાખી. અમેરિકા જેવા દેશમાં 80 બેંકો આજે બેંકરપ્ટ થઈ, એમણે દેવાળું કાઢ્યું. વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા તૂટી ગઈ. ત્યારે વિશ્વમાં માત્ર 2 જ દેશો એવા હતા કે જેમની અર્થવ્યવસ્થા તૂટી નહીં, જેની બેન્કિંગ વ્યવસ્થા ખોરવાઈ નહીં અને એમણે સતત પોતાનો વિકાસ દર જાળવી રાખ્યો. એ ચાઇના અને એના પછી ભારત. આ એક્શન છે. ભાષણો કરીએ કે વડાપ્રધાન બોલતા નથી, પણ બરાડા પાડીને બોલતા નથી, હકીકત છે. પણ જરૂરથી વડાપ્રધાને એક્શન લીધા છે, એ હકીકત છે. વાત રહી મોંઘવારીની. મોંઘવારીની વાત વડાપ્રધાનને વારંવાર નરેન્દ્ર મોદી કહે છે, પણ ગુજરાતની મોંઘવારી નરેન્દ્ર મોદીએ 12 વર્ષમાં કેમ દૂર કરી નહીં? આખા દેશની સૌથી મોંઘામાં મોંઘી વીજળી ગુજરાતમાં મળે છે, તો એ વીજળીના ભાવ કેમ ઘટાડતા નથી? ઉદ્યોગપતિઓને એમાંથી કેમ વધારે નફો કમાવા દે છે? આખા દેશનું વધારેમાં વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ ગુજરાતમાં મળે છે અને એને કારણે બાકીની બધી મોંઘવારી વધે છે. તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું મળે એના માટે જે 26% ટેક્સ છે ઘટાડી અને દિલ્હી અને બીજા રાજ્યોમાં છે 5-10% કેમ કરતા નથી? રાસાયણિક ખાતરો મોંઘામાં મોંઘા ગુજરાતમાં મળે છે, એ કેમ સસ્તા કરાવતા નથી? કારણ કે એનો ટેક્સ એટલો જ લેવાય છે. આખા દેશમાં સૌથી મોંઘામાં મોંઘું શિક્ષણ અને મોંઘામાં મોંઘી સારવાર ગુજરાતમાં મળે છે, એ સસ્તી કેમ કરતા નથી? મોંઘવારી ઘટાડવાનો ઠેકો એકમાત્ર વડાપ્રધાને જ લીધો છે. નરેન્દ્ર મોદીની કે ભાજપાની એમાં કોઈ એની સરકારની કોઈ જવાબદારી નહીં. આજે ઘરવેરો ઊંચામાં ઊંચો અહીંયા લેવાય છે. આ બધા મોંઘવારીને અસર કરતા પરિબળો છે. એ પરિબળોની અંદર સૌએ કામ કરવું જોઈએ. એના બદલે માત્ર ને માત્ર વડાપ્રધાનને ટાર્ગેટ કરવામાં આવે. બટેટાનો ભાવ વધે તો વડાપ્રધાન જવાબદાર, શાકભાજીનો ભાવ વધે તો વડાપ્રધાન જવાબદાર, અને અહીંયા 2 દિવસ ડુંગળી મોંઘી થઈ જાય તો વડાપ્રધાનની જવાબદારી. નરેન્દ્ર મોદીની જવાબદારી કોઈ નહીં, માત્ર એની જમીનો જ વેચવાની મોટા ઉદ્યોગપતિઓને. બધા પ્રશ્ન પૂછે છે, એમનો જવાબ એમણે આપવો જ રહ્યો. જે રીતે વાત કરીએ કે તમે કીધું કે જવાબદારી તમામની છે અને જ્યારે સારી બાબત હોય તો સ્ટેટ ગવર્મેન્ટ એનો લાભ ખાટી જતી હોય છે. એવી રીતે વાત કરીએ યુપીએ ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો છે, જેમ કે નરેગા અને બીજી અન્ય સ્કીમો, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે સ્ટેટમાં અને જનતાને તેનાથી ફાયદો પણ થાય છે. પણ જ્યારે ક્રેડિટની વાત આવે ત્યારે સ્ટેટ ગવર્મેન્ટ તે લાભ ખાટી જાય છે. તો એના વિશે આપ શું કહેશો? ઘણા લોકો પાસે એવી તરકીબ હોય કે એક કારીગર એક સારામાં સારી વસ્તુ બનાવે, ખૂબ સુંદર બનાવે, ઉપયોગિતા એની બહુ સરસ હોય, પણ એના ઉપર પેકિંગ કોઈ લગાવી પોતાનું બ્રાન્ડ નેમ આપી
અને પછી માર્કેટિંગ એનું સરસ કરી દઈએ એટલે માલ કોકનો હોય અને કોકના નામે ખપી જતો હોય. નરેન્દ્ર મોદી વિશ્વની અંદર પેકેજિંગ બ્રાન્ડિંગની અંદર સૌથી હોશિયાર માણસ છે અને એટલા માટે આજે એનું જુઠ્ઠાણું પણ વેચાઈ જાય છે અને એનો સૌથી મોટામાં મોટો નમૂનો આપણા દેશની 108 જે એમ્બ્યુલન્સ છે એનો નમૂનો છે. 100% નાણાં ભારત સરકારના ચલાવે એક એનજીઓ ચલાવે છે. ગુજરાત સરકારની સાથે કઈ લેવા દેવા નથી એમને અને છતાં એમનો બ્રાન્ડિંગ એ પોતાના નામે કરે છે. જબરજસ્તી એના ઉપર ગુજરાત સરકાર પ્રેરિત લખાવે છે ભારત સરકારના પૈસા હોવા છતાં. આટલા નેશનલ હાઈવે ભારત સરકાર બનાવે છે છતાં એમના ખાતે જાય છે. આટલા એરપોર્ટો ભારત સરકારે બનાવ્યું છતાં એમના ખાતે ચલાવે છે. બધા ગરીબ કલ્યાણ મેળાની અંદર જેટલા બેનિફિટો આવે છે બધા જ ભારત સરકાર પૈસા આપે છે. યુપીએ સરકાર આપ્યા છે છતાં એમના ખાતે ચલાવે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને પોરબંદર આ 5 શહેરો જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન સ્કીમ હેઠળ અબજો રૂપિયા આવ્યા, આટલા આવાસો બન્યા અને છતાં એનું બ્રાન્ડિંગ પોતાના નામે. બીઆરટીએસ બને છે તો એનું બ્રાન્ડિંગ પોતાના નામે. એટલે એમને એક ફાવટ છે એ બાબતમાં, પણ એ લાંબો સમય ચાલતું નથી હોતું. હવે એમની આખી જે તરકીબો છે ખુલ્લી પડી ગઈ અને ખુલ્લી પડી ગયેલી તરકીબોને કારણે હું માનું છું કે આ વખતે એને બરાબરનો બોધપાઠ ગુજરાતમાંથી અને ભારતમાંથી મળવાનો છે. અર્જુનભાઈ, ખાસ કરીને વાત કરીએ દિલ્હીમાં જે રીતે કઈ વિધાનસભાના પરિણામો આવ્યા, તો શું આ લોકસભા પર એની અસર વર્તાશે? દરેક રાજ્યોના પોતાના પ્રશ્નો હોય છે. એ દિલ્હી હોય તો ત્યાં 15 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, એન્ટી ઇન્કમ્બન્સી હતી અને જે રીતે જેના માટે શીલા દીક્ષિત જવાબદાર નહોતા એવી બાબતોમાં એની સામે આંદોલનો કરીને પ્રચાર કરવામાં આવ્યો. એના કારણે કોંગ્રેસ ત્યાં હારી. એવી સ્થિતિ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં થઈ, પરંતુ કર્ણાટકા અમે જીતું બીજેપી પાસે હતું, હિમાચલ જીતા, ઉત્તરાખંડ જીતા, ગુજરાતની અંદર એની સીટો ઓછી કરી, છત્તીસગઢમાં એની સીટો ઓછી કરી, ઝારખંડ મેળવું. આ બધું છે તો થોડા રાજ્યોમાં તો આમથી તેમ ફરક થતો હોય છે, પરંતુ ગમે તેવો પ્રચાર થાય, ઇન્ડિયા શાઇનિંગ હોય કે ફીલ ગુડ હોય, તો 2004ની અંદર જે રીતે યુપી અને કોંગ્રેસ જીતી હતી એ રીતે આમાં પણ જીતવાના છે. વિપક્ષો એવો પણ આક્ષેપ કરે છે કે કોંગ્રેસ પાસે હવે કોઈ નેક્સ્ટ કેડર કે કોઈ સારી કેડર નથી રહી, એના કારણે આ પરિણામો મળી રહ્યા છે અથવા તો એના કારણે આ બધું થઈ રહ્યું છે. એના વિશે શું કહેશો? 127 વર્ષ જૂનો પક્ષ છે કોંગ્રેસ, વિચારધારાને ભરેલો છે. આ અંગ્રેજો પણ દિવા સ્વપ્નમાં રાખતા હતા કે ગાંધીજીનું આંદોલન પડી ભાંગવાનું છે, અહિંસાથી આંદોલન થાય નહીં. આખરે અંગ્રેજોએ પણ દેશ છોડીને જવું પડ્યું અને એમ કહેતા, ચર્ચિલ એમ કહેતા ગયા હતા કે આઝાદી પછી આ લોકો અંદર લડીને મરી જવાના છે. એની જગ્યાએ વિશ્વના તમામ ઘણા બધા દેશો આઝાદ થયા પછી ફરી પાછા ગુલામ બની ગયા સરમુખ અત્યારશાહીના. અને આજે આપણે 66 વર્ષ પછી આપણો દેશ લોકશાહી આખા વિશ્વની સૌથી મજબૂત લોકશાહી દેશ ગણાય છે. અને એમાં એમ કહેતા હતા કે જવાહરલાલ નહેરુ પછી કોણ છે, લાલ બહાદુર શાસ્ત્રી પછી કોણ છે, એના પછી ઇન્દિરા ગાંધી આવ્યા, એના પછી કોણ છે, જેને ગુંગી ગુડિયા કહેતા હતા. એણે ભારતીય ઉપખંડનો નકશો બદલી કાઢ્યો એમણે, ઇન્દિરા ગાંધીએ. એના પછી રાજીવ ગાંધી આવ્યા, નવી ટેકનોલોજી લાવ્યા, 21મી સદીમાં લઈ જવાનું સપનું લાવ્યા. 9 થી 95ની અંદર જે આખું અર્થવ્યવસ્થા ભાજપ અને વિરોધ પક્ષોએ તોડી નાખેલું હતું, એને નરસિંહ રાવ અને ડોક્ટર મનમોહન સિંઘે મજબૂત અર્થવ્યવસ્થા આપી. અને એના પછી 10 વર્ષથી આજે આ વ્યવસ્થા ડોક્ટર મનમોહન સિંહની આગેવાની હેઠળ ચાલે છે. અને આજે પણ વિશ્વનો સૌથી મોટામાં મોટો કોઈ એક રાજકીય પક્ષ હોય તો એ કોંગ્રેસ પક્ષ છે. અને એ વિચાર છે કોંગ્રેસ છે અને શાશ્વત વિચાર છે. જે દિવસે આ કોંગ્રેસની વિચારધારા તૂટી જશે તે દિવસે દેશ જ તૂટી જવાનો, અને દેશ તૂટવાનો નથી. એટલે કોંગ્રેસની વિચારધારા પણ એ જ શાશ્વત રીતે ચાલતી રહેવાની છે.
લોકસભા ઇલેક્શનને લઈને જનતાને જે અમુક જે પાયાના પ્રશ્નો નડી રહ્યા છે, મોંઘવારી છે, એજ્યુકેશન છે, પછી વિકાસ છે, એ બધી બાબતને લઈને ખાસ કોંગ્રેસ કઈ બાબત પર ફોકસ કરશે કે જનતાના પ્રશ્નોને સોલ્વ કરી શકે અને એક સારા સમાજની રચના કરી શકે? જો પહેલેથી જ કોંગ્રેસ છે કાર્યક્રમો આધારિત પક્ષ રહ્યો છે. એમણે 2004માં સોનિયા ગાંધી તો 1995માં જ્યારે રાજીવજીની હત્યા થઈ એના પછી સોનિયાજી તો રાજનીતિમાં હતા નહીં. 7 વર્ષ સુધી એ ઘરના ખૂણાની અંદર રહ્યા અને પોતાના બાળકોને પરિવારની જવાબદારી નિભાવી. જ્યારે કોંગ્રેસ પક્ષ તૂટતો હતો ત્યારે આખી કોંગ્રેસ કારોબારીએ સોનિયાજીની વિનંતી કરી કે કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળો. એના પછી સોનિયાજી આવ્યા અને મહેનત કરીને 5 વર્ષની અંદર એમણે મહેનત કરી. ઇન્ડિયા શાઇનિંગ, ફીલ ગુડ, આવો બધો પ્રચાર હોવા છતાં 2004માં યુપીએને બહુમતી મળી. પણ સોનિયા ગાંધી દેશના નેતાઓના કે કોંગ્રેસ પક્ષના આગેવાનોના કે સંસદ સભ્યોના આગ્રહને વશ ન થયા. એણે કહ્યું કે વડાપ્રધાન બનવાની નથી, પરંતુ હું દેશને જે વચનો આપ્યા છે મેં એ વચનોનું પરિપાલન જરૂર કરાવીશ. અને યુપીએના ચેરપર્સન બન્યા. વડાપ્રધાન પદ ડોક્ટર મનમોહનસિંહ આવ્યા અને એમણે ત્યારે જે માહિતી અધિકાર કાનૂનનું વચન આપ્યું હતું એ પાળ્યું. મનરેગા યોજના આપી, શિક્ષા અધિકાર આપ્યો, વન અધિકાર કાનૂન લઈ આવ્યા, વેન્ડર્સ બિલ હમણાં લઈ આવ્યા અને છેલ્લે જે ખાદ્ય સુરક્ષા બિલ લઈ આવ્યા કે જે બિલનો અમલ બીજા રાજ્યો કરી દીધો છે, આપણે બાકી છે, પણ એનો અમલ ડિસેમ્બર મહિના સુધીમાં કરીશું. કરવો જ પડવાનો છે. કાયદો એવો છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ફરજિયાત છે. અને જ્યારે કાયદાનો અમલ થશે ત્યારે દરેક પરિવારને 100 રૂપિયામાં રેશન મળી જાય. મોંઘવારી જેવું રીત નહીં, 100 રૂપિયામાં અનાજ મળી જાય આખા મહિનાનું, તો એના જેવી વ્યવસ્થા કઈ હોઈ શકે? ખાદ્યાન્ન સુરક્ષા બિલમાં જોગવાઈ કરી કે 3 રૂપિયા કિલો ચોખા મળે, 2 રૂપિયા કિલો ઘઉં મળે, 1 રૂપિયા કિલો જુવાર બાજરો મળે, દરેક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળે, એટલે 100 રૂપિયામાં આખા ઘરનું અનાજ મળી જાય. એ ઉપરાંત દરેક ગર્ભવતી માતા હોય એના ખાતામાં 6000 રૂપિયા જમા થઈ જાય. આ બિલ લઈ આવ્યા. અને હવે 2014માં જ્યારે અમારી સરકાર નવી બનશે ત્યારે સોનિયા ગાંધીએ 4 વચનો આપ્યા છે. એક તો દરેક વ્યક્તિને પેન્શનનો અધિકાર મળે, દરેક પરિવારને દવાખાનાની અંદર મફત સારવાર મેળવવાનો અધિકાર મળે, દરેક પરિવારને ઘરનું ઘર મેળવવાનો અધિકાર મળે. અત્યારે યુવાન દીકરા દીકરી એના લગ્ન થાય તો ઘર નથી મળતું, એ ઘરનો અધિકાર મળે. અને ચોથું, દરેક યુવાનને નોકરી મળે એટલા માટે 10 કરોડ યુવાનોને તાલીમ આપીને એને રોજગારી આપવાની અધિકાર મળે. આ 4 કાયદા લઈને આવ્યા છે. સોનિયા ગાંધી એમ કહે છે કે વડાપ્રધાન કોણ બનશે તો મારા સંસદ સભ્યો નક્કી કરશે, પરંતુ મારી સરકાર આવશે તો અમે કરીશું. જ્યારે મોદી સાહેબ એમ કહે છે કે મને વડાપ્રધાન બનાવી દો, ભાજપના લોકો એમ કહે છે કે મોદીને વડાપ્રધાન બનાવી દો. કાર્યક્રમ શું? એની કોઈ રૂપરેખા નથી. માત્ર ભાષણ કરી, લાંબા ટૂંકા હાથ કરી અને લોકોને ભરમાવવા સિવાય કશું થતું નથી. અને જે ગુજરાતમાં ન કરી શકાય એ ભાજપ ભારતમાં કરવા જઈ રહ્યા છે. 12 વર્ષમાં મોંઘવારી મુક્ત ગુજરાત થશે એમ કોઈ દી વાત ન કરી. 12 વર્ષમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની ક્યારે વાત ન કરી. 12 વર્ષમાં એણે લોકાયુક્ત પણ ના નીમાં. અને એ ઉપરાંત મોદીએ જે મંત્રીમંડળમાં એવા સભ્યો રાખ્યા છે કે જે જેલમાં હોવા જોઈએ એને મંત્રીમંડળમાં રાખ્યા છે. હવે મોંઘવારી મુક્ત ગુજરાત નહીં, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નહીં, પણ એમ કે હું ભારતમાં આવીશ તો હું ભારત ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીશ. એટલે હવે લોકો એમની વાત ઉપર એટલા બધા જૂઠાણા ચલાવે છે કે એને લોકોને એના ઉપર શ્રદ્ધા રહી. બીજી ઘોષણાપત્રની વાત કરીએ કે ઘોષણાપત્રમાં જે રીતે ઉલ્લેખો કરવામાં આવ્યા છે એમાં કોંગ્રેસ અને ભાજપના જે ઘોષણાપત્રની અંદર જાહેરાતો કરવામાં ઘણી બધી સામ્યતા છે. એ વિશે તમે શું કહેશો? 26મી માર્ચે કોંગ્રેસ પક્ષે પોતાનો મેનિફેસ્ટોની જાહેરાત કરી અને એના પછી 75 બેઠકોની લોકસભાની બેઠક હતી
એનું મતદાન થવાનું હતું એ દિવસે ભાજપે પોતાનો મેનિફેસ્ટો બહાર કર્યો. એટલે 75% લોકોએ તો જે મતદાન કરવા ગયા એ લોકોએ મેનિફેસ્ટો શું છે ભાજપનો એને ખબર જ નહોતી. અને ભાજપનો મેનિફેસ્ટો છે એ કોંગ્રેસનો કોપી પેસ્ટ કરેલો મેનિફેસ્ટો છે. એ લોકો એકમાં તારીખ સુધારતા ભૂલી ગયા. અમે 26મી માર્ચ લખેલું હતું તો એના મેનિફેસ્ટોમાં 26મી માર્ચ અને એ મેનિફેસ્ટો બહાર પડ્યો લગભગ 15મી એપ્રિલે. તો આ કોનો મેનિફેસ્ટો છે એ જ લોકો સવાલ. આજે મેનિફેસ્ટોની ક્યાં ભાજપ વાત કરે છે? અમે અમારા દરેક પ્રવચનમાં મેનિફેસ્ટોની વાત કરીએ છીએ. ભાજપમાં તો આપકી બાર મોદી સરકાર એ સિવાય બીજું કોઈ આવે છે ખરું? એના નાના નાના કાર્યકરો બસ મોદી સરકાર. અરે મોદી સરકાર તો ગુજરાતમાં છે પણ એ મોદી સરકાર છે એમ બધા કહે છે. તો એ કયો કાર્યક્રમ આપવાનો છે? માત્ર ઉદ્યોગપતિઓને જમીન આપી દેવાની એનાથી દેશ સમૃદ્ધ થઈ જવાનો છે? ઉદ્યોગપતિઓને બજેટના નાણાં ફાળવી દેવાના એનાથી દેશ સમૃદ્ધ થવાનો છે? એટલે એ પ્રશ્ન આજે પૂછાય છે. એટલે એને મન મેનિફેસ્ટો એટલે કાંઈ નહીં. અમારે મન તો મેનિફેસ્ટો એટલે મેનિફેસ્ટો જ છે અને અમારા માટે પવિત્ર દસ્તાવેજ છે અને એ પવિત્ર દસ્તાવેજનું મેં પાલન કરેલું છે. બીજેપીએ ગુજરાતને મોડેલ તરીકે સમગ્ર ભારતમાં અત્યારે જાહેર કર્યું છે. તો શું લાગે છે કે એમના આજે એમનો જે ફંડા છે કેટલો યોગ્ય છે? ઉદ્યોગપતિઓને જમીનો લૂંટાવી દેવાની, ગૌચરો વેચી નાખવાના, સરકારી જમીનો વેચી નાખવાની, લોકાયુક્તની નિમણૂક નહીં કરવાની, 3 વર્ષની સજા થયો હોય એવા લોકોને મંત્રીમંડળના સભ્યો બનાવવાના, 30 જેટલા પોલીસ અધિકારીઓ જેલમાં સબરતા હોય, આખા દેશની અંદર આખા દુનિયાની અંદર અડધા જેટલા દેશો જે રાજ્યના મુખ્યમંત્રીને વિઝા આપવાનો ઇનકાર કરતા હોય, પ્રવેશબંધી કરતા હોય અહીંયા, અને દર બીજું બાળક એ કુપોષિત હોય, દર બીજી મહિલા કુપોષિત હોય, 6000 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા હોય, એ દેશને એ રાજ્ય એ વહીવટી તંત્રને તમે મોડેલ વહીવટી તંત્ર કહી શકશો? એમે તમારું ગુજરાતની સાથે તમે મોડેલ જોડી. ગુજરાતની પ્રજા તો મોડેલ છે પણ તમારું વહીવટી તંત્ર મોડેલ નથી. આ બધા આંકડાઓ બતાવે છે. એટલે જૂઠાણું ચલાવી અને કેટલા દિવસ તમે ચલાવવાના? 10 લાખ યુવાનો ગુજરાતમાં બેકાર છે જેની પાસે નોકરીઓ નથી. અહીંયા 60,000 જેટલા નાના ઉદ્યોગો બંધ થયેલા છે અને વિદેશી જે પૂંજી નિવેશ ગુજરાતમાં થાય છે એમાં ગુજરાતનો 1 થી 10 નંબરમાં કોઈ જગ્યાએ સ્થાન નથી. આઈટી જેવું રોજગારી આપતું જે ક્ષેત્ર છે એ ગુજરાતમાં 1 થી 10 રાજ્યો છે એમાં નામ આવતું નથી. તો તમારું વહીવટી તંત્ર મોડેલ વહીવટી તંત્ર કેવી રીતે કહી શકાય? એટલે એ તો મોદીજીનું એક પેકેજિંગ છે અને પેકેજિંગ ની હવે લોકોને ખબર પડી ગઈ છે. થેન્ક યુ. એક છેલ્લો સવાલ કે જે રીતે અત્યારે કોંગ્રેસ અને ભાજપની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, એક ઐતિહાસિક ઇલેક્શન અત્યારે થવા માટે જઈ રહ્યું છે લોકસભાનું, તો એ દરમિયાન તમે જનતાને કોંગ્રેસ તરફથી શું કહેવા માંગશો? જો મોદીજી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે પરંતુ ગુજરાતમાં જ એમને કોંગ્રેસનો સહારો લેવો પડે એવી સ્થિતિ થઈ ગઈ. જે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે એ ગુજરાત ભાજપે 26માંથી 11 બેઠકો કોંગ્રેસમાંથી વિશ્વાસઘાત કરીને ભાજપમાં ગયેલા લોકોને આપી છે. એનો મતલબ એવો થયો કે મોદીને પોતાની લોકપ્રિયતા ઉપર ભરોસો નથી અને એના કાર્યકરોની શક્તિ ઉપર પણ ભરોસો નથી કે એ લોકો જીતાડીને મને આપશે. એટલા માટે કોંગ્રેસના લોકોને સામ દામ દંડ ભેદથી લઈ જઈ અને એમને ટિકિટો આપી છે. કયું મોડેલ એ દેશ સમક્ષ લઈ જવા માંગે છે એની સામે કોંગ્રેસ કાર્યક્રમોની વાત કરે છે. એટલે અમે આ વખતે વિશ્વાસ છે કે લોકો કોંગ્રેસના ઉમેદવારોને મત આપશે અને અમે યુપીએ 3 બનાવીશું, અડધા કરતા વધારે બેઠકો મેળવીશું. મારે ગુજરાતના પ્રજાજનોને પણ વિનંતી કરવાની છે કે કોઈ એક વ્યક્તિ દેશનું ભવિષ્ય બગાડી શકે નહીં કે સુધારી શકે નહીં અને જેમણે એમના સાથીદારોની સાથે વિશ્વાસઘાત કર્યો હોય, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણા, ડોક્ટર AK પટેલ, હારેન પંડ્યા, સંજય જોશી, આ બધાને હતા ના હતા કરી નાખ્યા જે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યો પૈકીના હતા.
જેમની આંગળી લઈને ચાલ્યા એ અડવાણીજી, મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, જસવંતસિંહ, આ બધાને અત્યારે અપમાનિત દશા કરીને સાઈડમાં ધકેલી દેવામાં આવ્યા છે. જે ગુજરાતની સંસ્કૃતિની વાત કરે છે, તો જેને નરેન્દ્ર મોદી ગુરુ માનતા હતા, એ આસારામ, બીજા એકબીજા નટનટીઓ સાથે પકડાયેલા સાધુ હતા એ, અને બીજા જે કાળા ધનવાળા સાધુ કહેવાતા સંતો છે, આને સહારે આજે દેશની પ્રગતિ કરી શકવાના છે. એના માટે તો કાર્યક્રમો જોઈએ, અને કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ આપે છે. એટલે હું મારા ગુજરાતના ભાઈ બહેનોને વિનંતી કરીશ કે કોંગ્રેસને ઉમેદવારોને જીતાડે. મજબૂત ઉમેદવારો આપ્યા છે, જે કિસાનો તરફી અને મહિલાઓ તરફી, બાળકો માટે, યુવાનો માટે અને સામાન્ય લોકો માટે, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, દલિત, માઇનોરિટી, ઓબીસી તમામ લોકો માટેના કાર્યક્રમો લઈને અમે આવવાના છીએ. એમાં કોંગ્રેસ પક્ષને વિજયી બનાવે એવી અમને આપ સૌને વિનંતી કરીએ છીએ. આભાર અર્જુનભાઈ. તો આ હતા અર્જુનભાઈ મોઢવાડિયા, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, અને તેમણે જણાવ્યું કે તેઓ આપેલા કોંગ્રેસના તમામ વચનોનું પાલન કરશે અને દેશની પ્રજાને પ્રગતિના પંથ તરફ લઈ જશે. કેમેરામેન હેમાંગ સાથે વિશાલ મહેતા, બીજ ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા ભાજપના નેતા જયનારાયણ વ્યાસ અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સાથેની વાતચીતના અંશો. અને ફરી મળીશું ખુરશીના ખેલ કાર્યક્રમમાં અન્ય કેટલાક પ્રધાનોની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો બીજ ન્યૂઝ, સંપૂર્ણ ગુજરાતી. નમસ્કાર.